बात है अपने में है ना મારી મમ્મીને જો નહીં પોલીસ કરી બતા તમે આજે મમ્મીએ નહીં પોલીસ કરી છે ઓ બધી આંગળી બી કરી છે અને છે ને તમે સબસ્ક્રાઇબ કરજો અને આપણે બાય બાય। અમારે અહીંથી બસ ઉપડવાની હતી નંદેશ્વર મહાદેવથી। નંદેશ્વર મહાદેવના સવારના આરતીના દર્શન કરી અને પછી અમે અહીંયાથી પ્રસ્થાન કર્યું। આગળનો રૂટ હવે લઈશું। વેલકમ બેક ટુ માય ચેનલ શેફાલીસ કિચન। તમારા બધાનું એક નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે અમે જઈએ છીએ અમદાવાદ દર્શનની બસમાં। તમે પણ આજનો દિવસ મારી સાથે એન્જોય કરો। મારી સાથે છે દક્ષાબેન। બોલો હર હર મહાદેવ। આજે આપણે ફરવા જઈએ છીએ। આ છે અમદાવાદ દર્શનની બસ। તેમાં આપણે બસ ભરાઈ ગઈ છે। હવે આપણે જઈશું ફરવા। આ બસનું આયોજન કર્યું છે પટેલ કાકા। કેમ છો પટેલ કાકા? મજામાં? હંસાબેન ત્રિવેદી ક્યાં છે? મજામાં બા? જય શ્રી કૃષ્ણ। આ આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર। ઇસ્કોન મંદિરના દર્શન સૌ પ્રથમ કર્યા હતા। અમારા નંદેશ્વર મંદિર પછી આપણે પહેલું મંદિર લીધું હતું ઇસ્કોન। તો ઇસ્કોન મંદિરના તમને પણ અમારી સાથે દર્શન કરાવી દઉં છું। આ જો રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી। અને એનું સૌંદર્ય જોઈને એવું થાય કે આ પરિસરમાં જ આપણે બેઠા રહીએ। અમે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર। અમદાવાદ દર્શનનું પહેલું સ્થળ છે ઇસ્કોન મંદિર। તો ઇસ્કોન મંદિરના દર્શન કરીને અમે મંદિરના દર્શનનો લાભ લીધો છે। તો બધા ભક્તોએ પણ અમારી સાથે લાભ લીધો છે। ફોટો નહીં પાડ। પ્રસાદમાં દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છે ગોતાના સદાશિવ મહાદેવના મંદિરના। આ છે સદાશિવ મંદિર। આ એનું બહારનું છે પરિસર। જો અહીંયા બીજા પણ કેટલાક મંદિરો છે। એમાં છે આ સાંઈ બાબાનું મંદિર છે। પછી બીજા આગળ આવી રીતે નાના નાના મંદિરો બનાવે છે। શીતળામાનું છે। આ છે ભાડદના રાધા માધવ મંદિરના દર્શન તમે જોઈ શકો છો। બહુ સરસ મંદિર છે આ પણ। જો તમે અમદાવાદમાં રહેલા હશો તો કોને કોને જોયું છે તે કોમેન્ટ કરજો। અમે બધાએ તો આના સરસ દર્શન કર્યા છે। આજે અમને વરસાદ પણ નડ્યો નથી એવી કૃપા થઈ છે અમારી ઉપર। છે ભાડજ રાધા માધવ મંદિર। એનો પરિસર તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે। અહીં આખો દિવસ તમે પિકનિક માટે પણ આવી શકો છો। બહુ સરસ મજા આવે છે। હવે અમે અહીંયા બધા તિલક કરી લઈએ છીએ। બધાએ ચાંદલા કરી લીધા છે અહીંયા। હવે અમે અહીંથી થોડા ફોટા પાડીશું અને પછી નીકળશું આગળ। મંદિરમાં દર્શન કરી અને પછી ખીચડીના પ્રસાદનો લાભ પણ લીધો છે। તો ચાલો બધા અમારી સાથે ખીચડીનો પ્રસાદ પણ ખાઈ લઈએ। આ કયું મંદિર છે જો તમે જાણતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો। તો મને બી ખબર પડે કે કોને ખબર છે કે આ કયું મંદિર છે। અમારા બસ જોડે થોડી માથાકૂટ થઈ ગઈ હતી ને પોલીસને પણ બોલાવવી પડી હતી। અમે પહોંચી ગયા છે જાસપુર ઉમિયાધામ। આ મંદિરમાં બધા બે ઘંટ લગાવેલા હતા। આવી રીતે બે સાથે વગાડતા હતા। એનું કારણ તો મને પણ નથી ખબર। કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। બધા વગાડતા હતા એટલે અમે પણ આ રીતે ઘંટ વગાડી દીધો છે। એનું કારણ કોઈને ખબર હોય તો અમને પ્લીઝ જણાવજો। તો અમને પણ ખબર પડે કે આ રીતે બે ઘંટને એક સાથે વગાડવાનું કારણ શું। તો આ છે ગણપતિ બાપ્પા મોરિયા। તમે પણ મારી સાથે સાથે અમદાવાદના દર્શન કરી લેજો। જો તમે પણ આ બસનો લાભ ના લીધો હોય તો એકવાર જઈ આવજો જરૂર। આ છે મા ઉમિયા। આ ઉમિયા ધામ છે। ત્યાં અમે ભોજનની પ્રસાદી પણ લીધી હતી અને બહુ સરસ જમવાનું હતું। બહુ સરસ, બહુ મજા આવી। ત્યાં બહાર આવી રીતે શિવજીની સ્થાપના કરી હોય એ રીતનું આખું
કૈલાસ પર્વતનું બનાવેલું હતું, કૈલાસ માનસરોવર જો, તો એના પણ દર્શન થયા. આ છે જમિયતપુરા હનુમાન મંદિર. તો બજરંગ બલીની જય. અત્યારે આપણે પહોંચી ગયા છે અને આ ત્રિમંદિર છે સિમંદર સ્વામીના દર્શન માટે. તમે જોઈ શકો છો આહલાદક મૂર્તિ છે. દાદા ભગવાન, આ દાદા ભગવાન દીપકભાઈ નીરુમાં. આ છે આખું દાદા ભગવાનનું ઘર. અંદર બહુ જ સરસ ગોઠવણી છે, ઝીણું ઝીણું બધું, રસોડાથી માંડીને બેડરૂમથી માંડીને કપડાં સૂકવ્યા છે અને બહુ સરસ છે. આ રહ્યું ત્રિમંદિરમાં જ આ ભદ્રકાળી દેવીનું છે. પછી એની અંદર આ રીતે શ્રીનાથજી છે, પછી વિષ્ણુ ભગવાન છે અને તિરુપતિ બાલાજી છે. અને લાસ્ટમાં જે મૂર્તિ છે નાની એની એ આઈડિયા નથી શેની છે. જો છે ત્રિમંદિરના સાંઈ બાબાના મંદિરના દર્શન કરવા માટે. આ બધાને જો ને ફોટો પડાવવાનો કેટલો શોખ છે. હવે અમે આવી ગયા છે અન્નપૂર્ણા માના મંદિરે. અન્નપૂર્ણા માના દર્શન કરીને પહોંચી ગયા છે ચેહર માના મંદિરે. એનો નજારો જો તમે, કેટલો સુંદર. ગાંધી બાપુ, આ ટહુકાની ચેહર. આ મંદિરે એકવાર દર્શન કરવા જજો, બહુ સરસ છે. અહીંયા ભોજનની પ્રસાદી પણ હોય છે, જમવાનું પણ. પછી આ મંદિર પતાવીને અમે ગયા હતા કેમ્પના હનુમાન માટે, પણ આ બ્રહ્માણીમાની મૂર્તિ છે, પણ કેમ્પના હનુમાનમાં કંઈ અલાઉડ નથી, એટલે અમે કંઈ રેકોર્ડ કર્યું નથી. આ માતાજીની ઉપર ઝૂલા ઉપર છે. તો આ અમે સિનિયર સિટીઝનના ગ્રુપમાં ગયા હતા, પણ અમને જરા પણ એવું લાગ્યું નહીં કે કંટાળો આવે કે કંઈ નહીં. બહુ જ મજા આવી અમને. અમે અમારા સોસાયટીના ગ્રુપ સાથે હતા અને અમારે ત્યાં મંદિર છે, ત્યાં સિનિયર સિટીઝનનું ગ્રુપ ચાલે છે. એમને અમે વાત કરી અને એ લોકો અમને એમાં ઇન્વોલ્વ કરીને અમને સાથે લઈ ગયા હતા. અમને ખૂબ મજા આવી, એમને પણ અમારી સાથે ખૂબ મજા આવી. આ રીતે એક ઉપર ઝૂલા પર છે, અહીંયા છે અને નીચે એમનું સ્થાનક છે અને એક આ બહારનું દ્રશ્ય છે. બહુ સુંદર મંદિર છે. એકવાર ના જોયું તો જોઈ આવજો, અને જેને જોયું હોય એ એકવાર કોમેન્ટ કરી દેજો. અને પાછળ વરખડીના દર્શન પણ તમને હું કરાવી દઉં છું. વરખડી જતાં વચ્ચે આ રીતે મહાદેવજી આવે છે. આ વરખડી નીચે વાળો. એમને પણ એમના રિવ્યૂ આપણી સાથે શેર કર્યા છે, તે તમને આગળ જોવા મળશે. એ લોકોને આપણી સાથે કેવી મજા આવી તો તમે એમના જ મોઢે સાંભળો. આ વરખડી નીચેના માતાજીના દર્શન છે, હવે સાંભળો એમના મોઢે રિવ્યૂ. અમારો પ્રવાસ અહીંયા પૂરો થયો છે, તો કેવો લાગ્યો તમને બધાને પ્રવાસ? જો બેન, અમે છે ને સિનિયર સિટીઝનો સાથે કેટલાક યંગસ્ટરને પણ લીધા છે અને એમના સહયોગથી આખો પ્રોગ્રામ સરસ થયો અને 28 મેમ્બરોને પૂરેપૂરા અમે લીધા અને ખૂબ એન્જોય કર્યું. અને સાથે સાથે ગીત સંગીત ભજનો કર્યા. ઇવન લગભગ 8 મંદિરમાં સરસ રીતે બધાએ દર્શન કર્યા. અને આ દર્શનમાં દરેકને એટલો બધો આનંદ થયો છે કે પૂછો મત. અને દરેકની એવી ઈચ્છા છે હવે કે નવો પ્રોગ્રામ કરો ને તમને ચોક્કસ એમાં ઇન્વોલ્વ કરજો. અમારી પણ એવી ઈચ્છા છે કે અમે પણ આગળ પ્રોગ્રામમાં આવીએ અને અમને પણ લાભ મળે દર્શનનો. ચોક્કસ તમારા માટે દરવાજા ખુલ્લા છે. કેવું લાગ્યું બધાને? બોલો. બહુ મજા આવી. મજા આવે ને? વારંવાર અમને ઇન્વાઇટ કરશો તો અમે બી આવતા રહેશું. ચોક્કસ કોન્ટેક્ટમાં રહેજો, જેથી અમને પણ ખ્યાલ આવે, કારણ કે મેમરીમાં ના આવે. તમે અમારા રેગ્યુલર મેમ્બર નથી એટલે કહું. હા. ફરીને ઘરે આવી ગયા છે. બધા સાથે ફરવાની બહુ મજા આવી. આવીને રસોઈ કરી અને જમીને બેડરૂમમાં આવી ગયા છે. હવે સુવાની તૈયારી કરી છે. આજે આપણે છે ને કરાઈ ગયા છે અને મમ્મી મૂકી ગઈ. સોરે કે છે મને મમ્મી મૂકીને ફરવા ગઈ હતી, એટલે હવે ત્યારે લઈ જઈશ. મમ્મી આજે કાલે
આજે મને લઈ જાવ છે મમ્મી. વરસાદ હતો ને એટલે તને નથી લઈ ગઈ ને. આજે વરસાદ હતો ને એટલે મમ્મી મને નથી લઈ ગઈ. આજે આપણે આજે સબસ્ક્રાઇબ કરજો અને અમે કમેન્ટમાં બાય બાય ટાટા. કે અને અહીંયા જ આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આજે જો આપણે બેડમાં આવી ગયા છે. આપણો ફોટો એના છે બ્લોગ ગમ્યો હોય તો આપણે તો ચેનલ લાઈક કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલ को સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટ કરજો અને મને બાય બાય કરજો. હવે શૌર્યએ કીધું છે એટલે તમારે બધાએ કોમેન્ટ તો કરવી જ પડશે નહીં શૌર્ય? હા. આ છે મારો દીકરો શૌર્ય રાજ. તમારે को સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. તો મળીએ આવી નવી શૌર્યની વાતો સાથે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય માતાજી. જય માતાજી. બાય બાય. નમસ્તે કહો બધાને. નમસ્તે.